નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે વિભાગ ઈની વાત કરશું, જેનો પહેલો પ્રશ્ન છે વિકલન માટેના કાર્ય નિયમો. એ આપણે અભ્યાસક્રમમાં એનો સમાવેશ થશે. બીજા પ્રશ્નનો સમાવેશ વધતું ઘટતું વિધેય, એ આ વર્ષે COVID-19 અંતર્ગત એનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 3, મહત્તમ કિંમત એટલે શું તેની શરતો, તો એ બુકમાં આપી જ છે. ન્યૂનતમ કિંમત એટલે શું ને તેની શરતો, તો એ પણ થિયરીનો પ્રશ્ન છે, તમારે તૈયાર કરી લેવાનો રહેશે. હવે 5મો પ્રશ્ન, એક કારખાનામાં 100 ટન દીઠ સ્ટીલનું ઉત્પાદન ખર્ચ 1/10x ઘન -4x વર્ગ + 50x + 300 છે. ન્યૂનતમ ખર્ચ માટે ઉત્પાદન નક્કી કરો. બરાબર, એટલે કે x આપણે શોધવાનો છે, પણ આ શું આપ્યું છે? ખર્ચ. બરાબર, c બરાબર આપ્યો છે અને આપણે ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે. વિભાગ ડી, એના 5મો પ્રશ્ન, જેમાં c બરાબર આપેલા છે 1/10નો x ઘન -4x વર્ગ + 50x + 300. બરાબર, ન્યૂનતમ કિંમત આપણે શોધવાની છે. તો ન્યૂનતમ કિંમતના આપણે નિયમ મુજબ વિચારીએ તો પહેલો નિયમ શું હતો? પહેલો નિયમ હતો આપણે એનું વિકલન કરવું. એટલે શું કરીએ? dc/dx. બરાબર, તો એનું વિકલન કરીએ તો 3 × 3 એક્સમાં, તો કે 3માંથી 1 જાય એટલે 2/10 -4 × 8 એક્સમાંથી 1 બાદ કરો એટલે 1 લખવાની જરૂર નહીં, પ્લસ 50 × 50 એક્સની 0 ઘાત નીકળી જશે, 300 અચળાંક છે એ પણ નીકળી જશે. તો આ પ્રથમ વિકલન થઈ ગયું. બીજી શરત શું હતી? તો કે વિકલનને 0 સાથે સરખાવો, એટલે dc/dx = 0. એટલે 3x² - 8x + 50 બરાબર શું થશે? 0. 10 છે એને આપણે સામેની બાજુ જવા દઈએ તો 10 × 0 એટલે જવાબ થઈ જશે 0. અને હા, પહેલાં સામેની બાજુ જવા દેવા પહેલાં કરતાં બધાનો છેદ સરખો કરવો પડે. બધાનો છેદ સરખો કરીએ તો આના છેદમાં 10 છે, આના બેયના છેદમાં 10 નથી, તો 3x² માઇનસ અહીં કંઈ નથી એટલે 8 × 10 80x, અને અહીંયા 50 × 10 એટલે 500. બેયને 10 વડે ગુણવા પડે છેદ સરખા કરવા માટે. બરાબર 0. હવે 10 સામેની બાજુ જાય તો 3x² -80x + 500 બરાબર 0 × 10 એટલે જવાબ થઈ ગયો 0. હવે આપણે શું કરીએ? તો કે હવે આપણે અવયવીકરણ કરીએ. 500ના એવા ભાગ પાડો કે સરવાળો કરવાથી 80 આવે. બરાબર, તો એવા કયા ભાગ પડે છે કે 500ના નહીં, સોરી, આગળ 3 સહગુણક છે એટલે 5 × 3 = 15, એટલે 1500ના એવા 2 ભાગ પાડો કે સરવાળો કરવાથી જવાબ શું આવવો જોઈએ? 80 આવવો જોઈએ. તો શું થાય? 5 × 3 = 15, 50 × 30 એટલે 50 ને 30 થઈ ગયા 80, એટલે 5 × 3 = 1500, 50 × 30 એટલે 1500, અને બેયનો સરવાળો થઈ જાય છે 80. એટલે 3x² માઇનસના માઇનસ, પહેલાં મોટી સંખ્યા લખશું એટલે કે 50x, અને પ્લસ નહીં, આપણે બેયનો સરવાળો કરવાનો છે એટલે ફરીથી એ માઇનસ જ રહેશે, 30x + 500 બરાબર 0. બે ભાગમાંથી આપણે કોમન કાઢશું. કોમન કાઢીએ તો કોમન તરીકે કાઢવા માટે આપણે એક ફેરફાર કરવો પડશે. પહેલાં 5 × 3 = 15, પણ અહીંયા આપણે 30x લખવા પડશે આગળ, અને પાછળ 50x લખવા પડશે, જેથી કરીને બેયમાંથી કોમન નીકળે. કરવાનો તો છે શું? સરવાળો. એટલે 3 × 5 = 1500 અને 30 ને 50 80. તો હવે આમાંથી 3 કોમન નીકળે. બરાબર, 3x કોમન નીકળે છે, તો અહીંયા ખાલી x વધે છે, માઇનસ અહીંયા 10 × 3 = 30 એટલે 10 વધે છે, માઇનસના માઇનસ. આમાંથી ખાલી 50 કોમન નીકળે છે, તો અંદર વધશે x, અહીંયા પ્લસનું થઈ જશે માઇનસ, અને અહીંયા ગુણ્યા 50 × 10 એટલે 500 બરાબર 0. તો જવાબ આવે છે x - 10 અને 3x - 50 બરાબર 0. એટલે અહીંયા xની 2 કિંમતો મળશે. x - 10 બરાબર 0 થયા, અને 3x - 50 બરાબર પણ 0 થયા. તો આપણે એક્સને કરતા બનાવીએ તો એક્સ બરાબર 10 આવ્યા, અને અહીંયા એક્સને કરતા બનાવીએ તો 50 સામે જાય અને 3 છેદમાં જાય એટલે 50 ના છેદમાં 3.
આ એક્સની બે કિંમતો મળી. હવે આપણે શું કરતા હતા તો કે હવે ડબલ વિકલન કરવાનું ને ડબલ વિકલનમાં બંને કિંમતો મૂકવાની. ડબલ વિકલન કરીએ એટલે કે ડી સ્ક્વેર સીના છેદમાં ડી એક્સ સ્ક્વેર, એટલે કે પ્રથમ વિકલન જોઈએ. પહેલાં શું આવ્યું હતું તો કે 3x² છેદમાં 10 માઇનસ 8x + 50, પણ આપણે છેદ સરખા કર્યા એટલે છેલ્લે અંતે ડબલ વિકલન શું આવ્યું હતું તો કે 3x² માઇનસ ડબલ વિકલન નહીં સોરી વિકલન 3x² માઇનસ 80x + 500, એનું આપણે ડબલ વિકલન કરીએ તો 3 દુ 6 x² માઇનસ 80 એકુ 80 x² એટલે નીકળી જાય ને 500 અચળાંક છે એ નીકળી જાય, એટલે આપણું ડબલ વિકલન થયું 6x - 80. હવે આપણનો આગળનો સ્ટેપ શું છે તો કે આ ડબલ વિકલનમાં બંને કિંમતો મૂકવાની. બરાબર, જો જવાબ ધન આવે તો એ ધન જવાબ છે એ ન્યૂનતમ કિંમત આપશે અને ઋણ જવાબ છે એ મહત્તમ કિંમત આપશે. એટલે આપણે બંને કિંમતો મૂકીએ. એકવાર 6x - 80ની અંદર આપણે શું મૂકશું તો કે 10 મૂકશું. બરાબર, પહેલી કિંમત એટલે 6 × 10 - 80 તો 60 - 80 તો શું જવાબ આવ્યા -20. -20 એ કેવા છે તો કે 0 થી નાના છે, એટલે આ કિંમત પાસે કઈ કિંમત મળે તો કે મહત્તમ કિંમત મળે. એટલે કે x બરાબર 10નો ઉપયોગ કરશું તો મહત્તમ કિંમત મળશે, પણ આપણે દાખલામાં મહત્તમ કિંમત નથી માંગી, આપણે શું માંગી છે ન્યૂનતમ. એટલે આપણે હવે 6x - 80ની અંદર બીજી કિંમત મૂકીએ. 6 × 50ના છેદમાં 3 -80, 3 દુ 6 એટલે 50 દુ 100 - 80 તો જવાબ આવ્યો +20, જે 0 કરતાં મોટો છે એટલે કે ધન જવાબ આવ્યો. તો એ શું કહેવાય છે કે ધન જવાબ આવે તો એની આગળ ન્યૂનતમ કિંમત મળે. તો હવે આપણે શું કહી શકીએ કે x બરાબર 50ના છેદમાં 3 ઉત્પાદન હોય ત્યારે ન્યૂનતમ કિંમત મળશે. બરાબર, ન્યૂનતમ મહત્તમ કિંમતના જ સ્ટેપ કર્યા. પ્રથમ વિકલન કર્યું, એની 0 સાથે સરખામણી કરતા ગયા એટલે એક્સની બે કિંમત મળી. પછી દ્વિતીય વિકલન કર્યું, આ એક્સની બંને કિંમતોને દ્વિતીય વિકલનમાં મૂકવાનું. ઋણ જવાબ આવે એ મહત્તમ કિંમત આપશે, ધન જવાબ આવે એ ન્યૂનતમ કિંમત આપશે. બરાબર, હવે દાખલા નંબર 6. કોઈ માલના x એકમ બનાવવાનું એકમ દીઠ ખર્ચ, એટલે અહીંયા સીનું વિધેય આપ્યું છે તો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ, ન્યૂનતમ ખર્ચ પણ શોધો. એટલે ફરીથી આપણે આ 5મા દાખલા જેવો જ ન્યૂનતમ કિંમત શોધવાની છે. દાખલા નંબર 6. માં સી બરાબર આપેલા છે 1000 + 8x + 5000ના છેદમાં x. સૌ પ્રથમ સ્ટેપ શું છે ન્યૂનતમનું તો કે ડીસી ડીએક્સ પ્રથમ વિકલન કરો. ડીસી ડીએક્સ 1000ની કિંમત 0 થઈ જાય, જે ન લખીએ તોય ચાલે. 8 એકુ 8, એક્સની કિંમત એ 0 થઈ જશે એટલે નીકળી જશે પ્લસ. હવે અહીંયા શું થશે તો કે આ જે એક્સ છે એ આપણે શું સમજવાનો રહેશે, છેદમાં નહીં, એને ક્યાં લેવાનો રહેશે, અંશમાં. એટલે એક્સની શું થઈ જાય -1 થઈ જાય, સમજ્યા. એટલે 5000 એકુ 5000 તો અહીંયા પ્લસ નહીં પણ શું આવી જશે 8 - 5000 એક્સની -1, એમાંથી -1 કરીએ એટલે -2 થઈ જાય. તો હવે આપણે આ માઇનસવાળું પદ છે એને પાછું પ્લસ કરવું હોય તો શું કરવું પડે, નીચે ઉતારવું પડે. પણ આપણે હવે શું કરવાનું છે તો કે આને 0 સાથે સરખામણી, એટલે ડીસીના છેદમાં ડીએક્સ બરાબર 0, એટલે 8 - 5000 એક્સની -2 બરાબર 0. હવે આપણે આ એક્સની -2 દૂર કરવી હોય તો એને છેદમાં લેવા પડે, એટલે 8 - 5000ના છેદમાં એક્સનો વર્ગ બરાબર 0. 8 છે એક્સના વર્ગને કરતા બનાવીએ તો 8ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો શું જવાબ થશે -5000ના છેદમાં એક્સનો વર્ગ બરાબર 8 સામે જાય તો -8, માઇનસ નીકળી ગયા. હવે આપણે શું શોધવાની છે, એક્સની કિંમત. એટલે એક્સના વર્ગને સામે જવા દઈએ અને 8ને નીચે આવવા દઈએ તો શું થઈ જશે 5000ના છેદમાં 8 બરાબર એક્સનો વર્ગ. તો એક્સના વર્ગ બરાબર જવાબ આવશે 625.
હવે આપણે જાણીએ છીએ કે આ વર્ગને દૂર કરવા હોય તો 625નું શું કરી દેવું પડે? વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળમાં 625, તો 625નું વર્ગમૂળ થાય છે 25. પણ વર્ગમૂળ છે એટલે બંને કિંમત બતાવશે પ્લસ અથવા તો -25, બરાબર. હવે પ્રથમ વિકલન કરીને 0 સાથે સરખામણી કરી એટલે xની કિંમત મળી 25. હવે શું કરવાનું આવે છે? તો કે ડબલ વિકલન, d²c/dx². પ્રથમ વિકલન હતું 8 - 5000 xની -2. ડબલ વિકલનમાં 8ની કિંમત શું થઈ જશે? 0 થઈ જશે. એ 0 લખવાની જરૂર નથી, પણ તમને ધ્યાન પડે એટલે પહેલાં લખું છું. પછી -2 × 5000, માઇનસ પ્લસ, એટલે પ્લસ 5000 × 2 એટલે જવાબ આવશે 5 દુ 10, 10000. એક્સની -2 માંથી પાછા -1 કરો તો શું થાય? માઇનસ પ્લસ અને 2 ને 1 3, એટલે -3 થશે. એટલે ડબલ વિકલન ખાલી શું આવ્યું? હવે 0 ને હટાવી દઈએ તો 10000 એક્સની -3 આવી. હવે આ માઇનસને દૂર કરવા હોય તો છેદમાં લાવવા પડે, તો 10000/x². આ આપણું ડબલ વિકલન આવ્યું. ડબલ વિકલન આવે ત્યારે આપણે શું શીખ્યા હતા? ડબલ વિકલનમાં એક્સની કિંમત મૂકવાની, બરાબર. તો હવે આપણે d²c/dx² ડબલ વિકલનમાં x બરાબર 25 મૂકતા તો શું થશે? 10000/25, બરાબર. 25 શું થઈ જાય? 10000/15625, બરાબર. તો હવે આની કિંમત કેવી આવશે? તો કે આનો જવાબ આવશે પોઈન્ટમાં આવી જશે, 0 પોઈન્ટ. એટલે કે 0 થી એની કિંમત શું આવી? નાની આવી. 0 થી નાની આવે એનો મતલબ શું થાય? કે x બરાબર જ્યારે 25 હોય ત્યારે ઉત્પાદન ખર્ચ છે એ ન્યૂનતમ થશે, બરાબર. પણ રકમ તો કેવી આવશે? ધન જ આવશે. એટલે x બરાબર 25 આગળ કિંમત ન્યૂનતમ મળે. પણ આપણને ન્યૂનતમ કિંમતે શોધવાની કીધી છે, બરાબર. ખાલી ન્યૂનતમ કઈ કિંમતે થાય એ નથી શોધવાનું. x બરાબર 25 આગળ કિંમત ન્યૂનતમ થશે, પણ ન્યૂનતમ ખર્ચ શું થાય તો શું કરવાનું? તો કે હવે આપણું છેલ્લું સ્ટેપ, મૂળ વિધેયમાં પાછી એક્સની કિંમત મૂકી દેવાની. મૂળ વિધેય એટલે કે 1000 પ્લસ 8x પ્લસ 5000/x. તો 1000 પ્લસ 8 × 25 પ્લસ 5000/25, એટલે કિંમત થશે 1000 પ્લસ 8 × 25 એટલે થશે 200 પ્લસ 5000/25 એટલે એનો જવાબ એ થશે 200. તો આપણો અંતિમ જવાબ આવશે 1400. ન્યૂનતમ ખર્ચ કેટલો આવ્યો કહેવાય? 1400, બરાબર. અહીંયા પાંચમા દાખલામાં આ ખર્ચ શોધવાનો નહોતો, ખાલી કઈ કિંમત આગળ ન્યૂનતમ થાય એ શોધવાનું હતું. આમાં ખર્ચ પણ શોધવાનો છે, બરાબર. શું કર્યું? તો કે મહત્તમ ન્યૂનતમના સ્ટેપ, પ્રથમ વિકલન કરો, 0 સાથે સરખામણી કરો. 0 સાથે સરખામણી કરો એટલે તમને એક્સની કિંમત ઓટોમેટિક મળશે. એ કિંમતને ડબલ વિકલન કરી ડબલ વિકલનમાં મૂકો. પછી જે કિંમત મળે છે એના આધારે નક્કી થાય કે પછી જે કિંમત મળે છે એમાં જો ધન કિંમત મળે તો એ ન્યૂનતમ જવાબ આપે છે, અને ઋણ કિંમત મળે તો એ ઋણ કિંમત જવાબ આવે તો એ મહત્તમ આપે છે. અહીંયા ધન જવાબ આવ્યો એટલે એ ન્યૂનતમ કિંમત આપે છે. પણ પછી ન્યૂનતમ કિંમત પૂછે તો પાછું મૂળ વિધેય એટલે કે રકમમાં જે છે એ જ વિધેયની અંદર એક્સની કિંમત મૂકો એટલે ન્યૂનતમ ખર્ચ મળી જાય, બરાબર. હવે આગળ દાખલા નંબર 7. એમાં પણ ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ કઈ કિંમતે થશે એ શોધવાનું છે કે એક્સનું વિધેય આપ્યું છે, બરાબર. સાબિત કરો કે ઉત્પાદન 400 એકમ કરવામાં આવે ત્યારે ખર્ચ ન્યૂનતમ થાય. તો એમાં પણ આપણે ન્યૂનતમ ખર્ચ માટેના જ સ્ટેપ કરવાના રહેશે, બરાબર. 7મું સી બરાબર આપ્યા છે આપણને 1500 પ્લસ 0.05x પ્લસ 2√x. તો પહેલાં તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ હોય તો આપણે વિકલન કરવામાં તકલીફ પડે, ઘાત હોય તો આસાનીથી વિકલન કરી શકીએ. એટલે પહેલાં તો વર્ગમૂળ દૂર કરીએ એના માટે આપણે જ્યાં રૂટ
વર્ગમૂળ છે અહીંયા આપણે વર્ગમૂળ કાઢી અને એને 1/2 ઘાત લખી શકીએ, બરાબર. એટલે આપણે એક્સની 1/2 ઘાત. હવે આપણે આ વિકલન ધ્યાનમાં, આ વિધેય ધ્યાનમાં લેશું. સૌ પ્રથમ સ્ટેપ શું છે તો કે ડીસી ડીએક્સ કરો. તો ડીસી ડીએક્સમાં 1500ની કિંમત થઈ જાય 0, એ નહીં લખીએ. 0.5 અહીંયા 1 ઘાત, 0.5 એકું 0.05 જ રહેશે. એક્સની 1 - 1 એટલે 0 ઘાત નીકળી જશે. પ્લસના પ્લસ અહીંયા 2 એકું 2 ગુણ્યા 1/2, બરાબર. 2 સહગુણકને 1/2 ઘાત, 2 ગુણ્યા 1/2 કરો એટલે 2 નીકળી જાય. એકડો લખવો જરૂરી નથી. એટલે શું વધે છે? ખાલી એક્સ વધે છે, બરાબર. એક્સ વધે છે અહીંયા 2 એકું 2, પણ 2 છેદમાં 2 એટલે ખાલી એક્સ વધે છે. હવે 1/2માંથી શું કરો? -1 કરો. 1/2માંથી -1 કરો એટલે 2 એકું 2, 1માંથી 2 જાય એટલે -1/2 ઘાત આવે. તો શું વિકલન શું થયું? 0.05 માઇનસ એક્સની -1/2 ઘાત. હવે આપણે શું શીખીએ છીએ તો કે એનું સરખામણી કોની સાથે કરવાની? 0 સાથે કરવાની, બરાબર. એટલે 0.05 પ્લસ એક્સની -1/2 ઘાત બરાબર 0. હવે આપણે જાણીએ છીએ કે પહેલાં તો આ -1/2 છે એને આપણે હટાવવા પડશે. તો એને આપણે છેદમાં લઈ લઈએ. 0.05ના છેદમાં એક્સની 1/2 ઘાત બરાબર 0. હવે આપણે એક્સને કરતા બનાવવા હોય તો સામેની બાજુ જવા દેવા પડે, બરાબર. એટલે 0.05 બરાબર એક્સની 1/2 ઘાત. હવે આપણે 1/2 ઘાત હટાવીએ તો પાછો શું બની જાય? વર્ગમૂળ બની જાય. તો વર્ગમૂળ એક્સ થઈ ગયો. 1/2ને કાઢીને વર્ગમૂળ. આ વર્ગમૂળ દૂર કરવું હોય તો સામે શું કરવો પડે? વર્ગ. એટલે એક્સ બરાબર શું થઈ જાય? 0.05નો વર્ગ. બંનેને વર્ગ કરીએ એટલે વર્ગમૂળ શું થઈ જાય? દૂર થઈ જાય. એટલે આમાં ખાલી એક્સ વધ્યો ને આનું વર્ગમૂળ કરીએ તો એક્સ બરાબર જવાબ આવશે 0.0025. સમજ્યા ખરેખર ગણતરી? પહેલાં શું કર્યું તો કે એક્સને -1/2 ઘાત છે એને છેદમાં લઈ ગયા, પછી એને કરતા બનાવવો છે એટલે એને અંશમાં ચડાવ્યા, સામેની બાજુ ગયા. 1/2 દૂર કરવા માટે, 1/2 એટલે વન ટાઈપ ઓફ વર્ગમૂળ જ, વર્ગમૂળ કે 1/2 બંને વસ્તુ સરખી જ. આને દૂર કરવા માટે સામે શું કરી દેવો પડે? વર્ગ. એટલે એક્સની કિંમત આવી 0.0025. હવે આપણે તો કે આ કિંમતને ડબલ વિકલનમાં મૂકવાની. તો આપણે d²c/dx² કરીએ તો પ્રથમ વિકલન 0.05 અચળાંક, પ્રથમ વિકલનની પ્રથમ કિંમત અચળાંક એટલે 0 થઈ ગયું, નીકળી ગયું. અહીંયા શું થાય? -1/2 એકું -1/2 એક્સની -1/2 -1 તો શું થયું? 2 એકું 2, -1 -2 એટલે -3/2 ઘાત થાય. સમજ્યા? -1/2ની -3/2 ઘાત થશે. આપણી એક ભૂલ થઈ છે. આપણી એક ભૂલ થઈ છે બેનો દાખલામાં. અહીંયા પ્લસ નથી, માઇનસ છે. હો, રકમમાંથી જ મેં પ્લસ કરી નાખ્યા છે ભૂલથી, માઇનસ છે. એટલે અહીંયા માઇનસ જ રહેશે, બરાબર. એટલે દરેક જગ્યાએ માઇનસ થશે. અહીંયા બરાબર. એટલે હવે અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. 1/2 એકું પણ માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. એટલે 1/2 એક્સની -3/2 ઘાત થશે. અને આ માઇનસ દૂર કરવા હોય તો 1/2 એક્સની 3/2 ઘાત. આવું આપણું ડબલ વિકલન બને. હવે આપણે શું શીખ્યા છીએ તો કે ડબલ વિકલનમાં આપણે એક્સની કિંમત મૂકતા, પણ આપણી એક્સની કિંમતમાં હજી ભૂલ આવશે કારણ કે અહીંયા આપણે માઇનસ છે એ સુધારો કર્યો ને, બરાબર. એટલે આ કિંમત કાઢી નાખીએ. અને પહેલાં તો શું થશે તો કે 0.05 આ માઇનસ છે એ સામેની બાજુ જશે, બરાબર. એટલે એક્સની 1/2 ઘાત -1/2 ઘાત સામે. આ માઇનસમાંથી પદ શું થઈ ગયું? પ્લસ, બરાબર. હવે તો કે હવે આપણે વર્ગમૂળ દૂર કરવા માટે પહેલાં તો આ માઇનસવાળા પદને શું કરવું પડે? પ્લસ. 0.05 બરાબર 1/છેદમાં એક્સની 1/2 ઘાત. હવે આપણે આને કરતા બનાવવો છે. કરતા બનાવવું હોય તો શું થાય તો કે એક્સ છે એ સામે જાય અને 0.05 છે એ પણ
અહીંયા સામે આવે, બરાબર. એટલે બંનેનું સ્થાન બદલે છે, એ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે અને આ ઉપર જશે, બરાબર. એટલે આ ઉપર જાય એટલે અંશમાં આવી ગયા, એક્સની 1/3 ઘાત, બરાબર. અને 0.05 એ સામેની બાજુ જશે એટલે શું થઈ જશે, છેદમાં વહી જશે. ટૂંકમાં સામે એના સ્થાન બદલ્યા 0.05, બરાબર. ચલો હવે તો કે હવે આ વર્ગમૂળ દૂર કરવા માટે આખાનો વર્ગ થાય એટલે એક્સ બરાબર શું થઈ જાય, 1નો વર્ગ 1 અને આનો વર્ગ કરીએ તો 0.05નો વર્ગ થશે 0.0025 અને આ ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે એક્સ બરાબર 400. હો, જે ભૂલ હતી સુધારી લેજો. અહીંથી રકમમાં જ મેં પ્લસ લખ્યા હતા, એ માઇનસ આવવાના કારણે આટલો સુધારો થશે. અહીંથી આ બધું નીકળી જશે. આપણે જે 0ની સરખામણી કરી હતી એ ફરીથી કરી. પહેલાં માઇનસવાળું સ્ટેપ છે એટલે સામે વહી ગયું, પ્લસ થઈ ગયું. પછી માઇનસ ઘાત દૂર કરવા છેદમાં લઈ લીધા, છેદમાંથી એક્સને કરતા બનાવવા સામે લીધા એટલે અંશમાં જતા રહ્યા અને 0.05 અંશમાં છે એ છેદમાં આવતા રહ્યા. વર્ગમૂળ દૂર કરવા આ 1/3 એટલે વર્ગમૂળ જ કહેવાય. વર્ગમૂળ દૂર કરવા વર્ગ કર્યો એટલે 1/0025 અને 1/0.0025 કરો એટલે x બરાબર 400 જવાબ આવે. હવે આ 400 છે એ આપણે આ ડબલ વિકલનની કિંમતમાં મૂકશું, બરાબર. એટલે 1/2 × 400ની 3/3 ઘાત. હવે 400ની 3/3 ઘાત તો કરવી તમારા માટે શક્ય નથી, બરાબર. પણ આપણે એટલું તો કહી શકીએ કે આ આખી ગાણિતિક પ્રક્રિયાનો જે જવાબ આવશે ને 0 કરતાં મોટો આવશે, બરાબર. એટલું તો તમે કંઈ પણ ગણતરી કર્યા વગર કરી શકો કે 400ની ઘાત કરો, એને ગુણ્યા 2 કરો, એને ભાગ્યા 1 કરો તો માઇનસ તો જવાબ નહીં જાય, બરાબર. ઋણમાં નહીં આવે, જવાબ ધન આવશે. એટલે આપણે શું કહી શકીએ કે આનો જવાબ છે એ શું થશે તો કે 0 કરતાં મોટો, બરાબર. કારણ કે ધન સંખ્યા છે એ 0 કરતાં મોટી હોય એટલે આનો જવાબ 0 કરતાં મોટો થશે. તો આપણે શું કહી શકીએ કે તેથી જે આ 400 મૂક્યા, x બરાબર 400 છે, 400 આગળ જે ઉત્પાદન ખર્ચ છે, ધન જવાબ બન્યો ને, ધન જવાબ બન્યો એટલે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ આવશે. સમજાયું વિદ્યાર્થીની બહેનો? 3/3 હમણાં વર્ગ હોય તો આપણે કરી શકીએ, ઘન હોય તો કરી શકીએ, 3/3 ઘાત નથી કરી શકતા કંઈ વાંધો નહીં. પણ જે પણ એની કિંમત આવે એનો જવાબ તો 0 કરતાં મોટો આવશે. 0 કરતાં મોટો એટલે કે ધન આવશે. ધન જવાબ હોવાને કારણે આપણે શું કહી શકીએ કે જે કિંમત મળશે, જે ખર્ચ થશે એ ન્યૂનતમ આવશે. x બરાબર 400 આગળ. એક ખાસ આ મારી પ્લસની જગ્યાએ માઇનસ આવે છે એને કારણે જે ફેરફાર છે એ તમે ખાસ ધ્યાન રાખી અને દાખલો ગણશો. હવે આપણે 8મા દાખલાની વાત કરીએ. એક વસ્તુની માંગનું વિધેય p બરાબર 30 - x² છેદમાં 10 મહત્તમ આમદાની શોધો. આમદાની માટે માંગ અને કિંમત બંને શોધો, બરાબર. કિંમત એટલે p અને માંગ એટલે x. એટલે પહેલાં તો મહત્તમ આમદાની શોધવાની કહે છે. આમદાની એટલે r અને મહત્તમ આમદાની એટલે dr dx, બરાબર. આઠમો દાખલો આપ્યું છે. શું આપ્યું છે? p બરાબર 30 - x² છેદમાં 10. પ્રશ્ન શું પૂછ્યો છે? મહત્તમ આમદાની માટે માંગ અને કિંમત. તો પહેલાં તો આમદાની શબ્દને આપણે સંકેતમાં શું કહેવાય તો કે આમદાની એટલે r નું સૂત્ર શું છે તો કે r નું સૂત્ર છે x × p. તો પહેલાં તો આપણી પાસે વિધેય તરીકે r જ હોવો જોઈએ. તો આપણે x એમને એમ રાખીએ ગુણ્યા આખી p ની કિંમત મૂકી દઈએ 30 - x² છેદમાં 100. હવે એનો ગુણાકાર આપણે x વડે કરાવીએ તો 30 × x એટલે 30x માઇનસ x² અને 1x એટલે xના ઘનના છેદમાં શું થઈ ગયા 100. આપણને શું મળી ગયું? r નું વિધેય મળી ગયું. હવે શું કહે છે? મહત્તમ આમદાની એટલે મહત્તમ કિંમત શોધવાના સ્ટેપ. પહેલાં પ્રથમ વિકલન કરીએ એટલે dr dx થયું. 30 × 1 = 30, x ની 0 ઘાત નીકળી ગયું, -3 × 1 = 3
એક્સની 3માંથી 2 1 જાય એટલે 2 ઘાત છેદમાં 100. હવે શું આગળનો સ્ટેપ છે તો કે જે મહત્તમ ન્યૂનતમ કિંમતના છે એ જ કે ડીઆર ડીએક્સને શું કરો તો કે 0 સાથે સરખાવો એટલે તો કે 30 - 3x² છેદમાં 100 બરાબર 0. હવે આમાં એક્સની કિંમત શોધવાની છે એટલે આને કરતા બનાવો એ સિવાયના પદને ફેરવતા જઈએ. પહેલાં તો આ પદ જ પોતે માઇનસમાં છે એટલે એને સામે લઈ લઈએ તો 30 બરાબર 3x² છેદમાં 100 થશે. 100 ને સામેની બાજુ જવા દઈએ તો 3x² બરાબર 30 ગુણ્યા 100 થશે અને 3 ને છેદમાં જવા દઈએ તો x² બરાબર 3000 છેદમાં 3 થશે. ત્રીસ ગુણ્યા 100 30 ને 100 ના 2 શૂન્ય બરાબર 3000 છેદમાં 3 થશે. નહીં ફરીથી અહીંયા ભૂલ થઈ છે આપણી 10 ની બદલે મેં અહીંયા 100 લખ્યા છે બરાબર એટલે એક એક શૂન્ય કાઢી નાખીએ તો 300 જવાબ રહેશે 3000 નહીં રહે તો x² બરાબર 100 જવાબ આવ્યો. વર્ગમૂળ કરીએ એટલે x બરાબર શું જવાબ આવ્યો 10. હવે આ x બરાબર 10 ને આપણે ડબલ વિકલનમાં મૂકીએ એટલે d²r છેદમાં dx² ડબલ વિકલન કરીએ તો 30 છે પ્રથમ વિકલનમાંથી એની કિંમત થઈ જાય 0 નીકળી જશે. 3 દુ 6 એટલે -6 x ની 2 માંથી 1 જાય એટલે 1 ઘાત 6x બરાબર 3 દુ 6 -6x છેદમાં 10. આ આપણું ડબલ વિકલન થયું -6x છેદમાં 10. હવે આપણે શું કરશું તો કે x બરાબર 10 છે એ કિંમતમાં મૂકતા તો -6x ની જગ્યાએ આપણે કરી નાખશું 10 છેદમાં 10 તો 10 ઉડી ગયા તો શું જવાબ આવ્યો -6. -6 એટલે શું બતાવે છે 0. તો આ શું બતાવે છે કે અહીંયા મહત્તમ કિંમત મળશે બરાબર. કેવી કિંમત મળશે મહત્તમ કિંમત મળશે એ નક્કી થઈ ગયું. હવે શું કહે છે કે માંગ અને કિંમત શોધો બરાબર એટલે કે આપણે x શોધવાનો છે અને p પણ શોધવાનો છે. હવે x બરાબર 10 એકમ હોય ત્યારે કિંમત મહત્તમ મળે બરાબર એ તો નક્કી થઈ ગયું x બરાબર 10. હવે આપણે શું કરશું તો કે આપણી પાસે જે p આપેલો છે p બરાબર 30 - x² છેદમાં 10 ત્યાં આપણે x ની કિંમત મૂકી દઈએ 30 - 10² છેદમાં 10 તો 30 - 10² એટલે 100 છેદમાં 10 તો 30 - પાછા 10 તો જવાબ આવશે p બરાબર 20. એટલે કે આપણી x બરાબર 10 કિંમત આવી અને p બરાબર 20 કિંમત આવશે. દાખલા નંબર 9. x બરાબર આપ્યા છે મહત્તમ આમદની એટલે કે r શોધવાનું છે dr dx x માંગ શોધવાની છે અને તેની કિંમત એટલે કે p શોધવાની છે. 9મો દાખલો x બરાબર 3 કૌંસમાં 60 - p પણ આપણે જાણીએ છીએ કે આપણે આમદની એટલે કે r બરાબર x ગુણ્યા p ના સૂત્રમાં આપણે p ની કિંમત મૂકવી પડશે એટલે આમાંથી આપણે પહેલાં તો p ને કરતા બનાવીએ તો 3 સામેની બાજુ વહી જાય બરાબર એટલે x/3 બરાબર 60 - p તો શું થઈ જશે હવે આમાંથી p ને કરતા બનાવીએ p સામે વયા જાય એટલે પ્લસ કરી નાખીએ અને x/3 નહીં પણ સ્થાન બદલીએ તો 60 - x/3 થઈ જશે. હવે આપણે x ગુણ્યા 60 - x/3 એ આપણે p ની જગ્યાએ મૂકીએ તો 60x - x² છેદમાં 3 થશે બરાબર. આ શું થયું આપણું r. હવે મહત્તમ કિંમત આપણે શોધવાના સ્ટેપ તરફ આગળ વધીએ તો આપણે સૌપ્રથમ શું કરશું dr dx માં 60 એકુ 60 x ની 0 ઘાત થઈ જશે -2 એકુ 2 એટલે 2x 2 માંથી 1 જાય તો 1 છેદમાં 1 ઘાત લખવી જરૂરી નથી 3/3. હવે આપણે આ dr dx થઈ જાય ત્યારબાદ આપણે શું કરીએ છીએ તો કે એની સરખામણી 0 સાથે કરીએ છીએ એટલે 60 - 2x/3 બરાબર 0. હવે આપણે x ને કરતા બનાવવા છે બરાબર તો x ને કરતા બનાવવા માટે આપણે
60 ને સામેની બાજુ જવા દઈએ તો -2x/3 બરાબર -60. બે બાજુ માઇનસ માઇનસ નીકળી ગયા. હવે એક્સને કરતા બનાવીએ તો 3 ઉપર જાય, 2 નીચે જાય એટલે 60×3/2. તો એક્સ બરાબર કિંમત આવશે 2 તેરી 6 એટલે 3 તેરીને 90 બરાબર. એક્સ બરાબર 90 આવશે. હવે આપણે ડબલ વિકલન કરી અને એમાં આ એક્સની કિંમત છે મૂકવાની રહેશે. ડબલ વિકલન d²r/dx². ડબલ વિકલન કરીએ તો શું થાય તો કે જે પ્રથમ વિકલનનું પાછું વિકલન કરીએ 60 છે એની કિંમત થઈ જશે 0, એ લખવાની જરૂર નથી. અને -2 એકુ 2 એટલે -2. એક્સની પણ 0 ઘાત થઈ જાય એટલે એ પણ લખવાની જરૂર નથી. તો છેદમાં આવશે 3 -2/3. તો બેનો હવે આપણે ડબલ વિકલનમાં એક્સની કિંમત મૂકવી છે પણ એક્સ વાળું પદ આવતું જ નથી બરાબર, એટલે કંઈ કિંમત મૂકવાની જરૂર નથી. તો જે જવાબ આવ્યો છે એ જ આપણો જવાબ -2/3. એ શું છે તો કે 0 કરતાં શું છે નાના છે બરાબર, અને ઋણ છે. ઋણ છે એટલે આપણે શું કહી શકાય કે એક્સ બરાબર 90 આગળ કિંમત કઈ મળશે તો કે મહત્તમ આમદાની મળશે એવું આપણે કહી શકીએ. હવે આ એક્સ બરાબર 90 જવાબ આવી ગયો. હવે શું શોધવાનું કહ્યું છે ભેગું પી. તો પીનું જે સૂત્ર છે 60 - x/3, ત્યાં આપણે કિંમત મૂકી દઈશું 60 - 90/3. તો જવાબ થશે 60 - 30 એટલે આપણો પી બરાબર જવાબ આવશે 30. 60 - 30 એટલે જવાબ શું આવી જશે 30. એટલે એક્સ બરાબર 90 અને પી બરાબર 30. આપણે જે મહત્તમ કિંમત શોધવાના સ્ટેપ છે એ જ અનુસરવાના છે. પહેલાં તો કે આપણે એક્સમાંથી પી બનાવ્યો અને પીની કિંમત આરમાં મૂકી દીધી એટલે આર બની ગયો. પછી એનું વિકલન કર્યું બરાબર, પ્રથમ વિકલન એને 0 સાથે સરખાવ્યું એટલે એક્સ બરાબર 90 મળ્યા. હવે ડબલ વિકલન કર્યું તો ખાલી -2/3 જવાબ મળે છે જે 0 કરતાં નાનો છે. એટલે આપણે કહી શકીએ કે એક્સ બરાબર 90 આગળ કિંમત મહત્તમ થશે અને આપણે એક્સની કિંમત 90 નક્કી થઈ. પીના સૂત્રમાં એક્સની કિંમત મૂકી દો એટલે પીનો જવાબ પણ મળી જશે. હવે આગળ દાખલા નંબર 10. પીનું વિધેય આપ્યું હોય તો એમાં પણ પાછી આમદાનીની જ વાત કરે છે. મહત્તમ આમદાની માટેની કિંમત એટલે કે પાછી પીની કિંમત શોધવાની છે. એટલે જે આપણે 8મો અને 9મો દાખલો કર્યો હતો એની જેમ જ હવે આપણે 10મો કરવાનો રહેશે. શું આપ્યું છે પી બરાબર 75 - x²/2500. પણ આમદાની એટલે આપણી પાસે શું હોવું જોઈએ આર x × પી, જેમાં આપણે પીની કિંમત મૂકી દઈશું 75 - x²/2500. તો આર બરાબર થશે 75x - xx એટલે x^3/2500. હવે આપણે આ પાસે આરનું વિધેય મળી ગયું તો આપણે આપણા સ્ટેપ શરૂ કરીએ. પ્રથમ વિકલન dr dx 75 નીકળી જશે બરાબર, એટલે કે એની જગ્યાએ 0 થઈ જશે અને 3 એકુ માઇનસના માઇનસ 3 એકુ થઈ જશે નહીં, 75 નીકળી નહીં જાય. 75 એકુ 75 રહેશે. એક્સની 1 - 1 એટલે 0 ઘાત થઈ જાય માઇનસ 3 એકુ 3. એક્સનો શું થઈ જશે 3માંથી 1 જાય એટલે 2 વર્ગ અને છેદમાં 2500/2500 એમને. આ આપણું થયું પ્રથમ વિકલન. હવે આપણે શું કરીએ છીએ પ્રથમ વિકલનની 0 સાથે સરખામણી 75 - 3x²/2500 બરાબર 0. પહેલાં આપણે આ એક્સવાળું જ આખું પદ છે એને જ આપણે સામે જવા દઈએ એટલે શું થઈ જાય પ્લસ, એટલે સામે ગયું એટલે 3x² બરાબર શું થઈ ગયા 75. 2500 ઉપર જવા દઈએ તો 3x² બરાબર 75 × 2500. હવે 3 ને નીચે આવવા દઈએ એટલે x² બરાબર 75 × 2500/3. તો એક્સના વર્ગ બરાબર થઈ જશે આનો જવાબ 62500. વર્ગ કાઢવા માટે આપણે સામે વર્ગમૂળ કરીએ 62500નું વર્ગમૂળ કરીએ તો જવાબ આવશે x બરાબર 250 ± -250 બરાબર. પણ આપણે એમાંથી 250 ધ્યાનમાં લેશું.
હવે આપણે શું કરીએ છીએ? ડબલ વિકલન. આના પછીનો સ્ટેપ dr²/dx². પ્રથમ વિકલન શું હતું? તો કે પ્રથમ વિકલન હતું 75, એટલે એ અચળાંક એટલે એની કિંમત શૂન્ય થઈ જશે. માઇનસ 3 દુ 6, એક્સની 2 માંથી 1 જાય તો 1 ઘાત એટલે એક્સ છેદમાં 2500 એમને. એટલે ડબલ વિકલન થયું -6x/2500. હવે આપણે શું કરીએ? તો કે એમાં x બરાબર 250 મૂકતા આપણે જે કિંમત છે -6x/2500 એમાં શું કરશું? તો કે એક્સની કિંમત મૂકશું એટલે -6 × 250/2500. તો આપણો આ ગણતરી કરવાથી તમારો આખરી જવાબ થશે -6/10 બરાબર 250 × 10 એટલે 2500 -6/10 માઇનસ કિંમત છે એટલે આપણે કહી શકીએ કે એની કિંમત છે 0 કરતાં નાની, એટલે કે ઋણ જવાબ આવે છે. ઋણ જવાબ આવે છે એટલે આપણે શું કહીએ કે x બરાબર 250 આગળ કિંમત કેવી મળશે? મહત્તમ મળશે. બરાબર, આ નક્કી થઈ ગયું. પણ અહીંયા આપણને દાખલામાં સાથે સાથે મહત્તમ આમદનીની કિંમત પણ શોધવાની કીધી હતી. એટલે શું શોધવાનો કીધો? તો પી પ્રાઇસ. પી બરાબર શું આપ્યું છે? 75 - x²/2500. તો એમાં આપણે કિંમત મૂકી દઈએ 75 - x² એટલે 250/2 તો એની તમે ગાણિતિક પ્રક્રિયા કરશો. બરાબર, 75 - 250 × 250 2 વાર 250 છેદમાં 2500. આનો ગુણાકાર ભાગાકાર કરો એટલે 75 - 25 જવાબ આવે. તો પી બરાબર જવાબ થઈ જશે 50. બરાબર, એટલે x બરાબર 250 કિંમત આગળ મહત્તમ આમદની મળે છે અને કિંમત મળે છે પી બરાબર 50. આગળ દાખલા નંબર 11. એક ઉત્પાદકનું નફાનું વિધેય 40x + 10,000 - 0.1x² છે. કયા ઉત્પાદને તેનો નફો મહત્તમ થશે? આ મહત્તમ નફો શોધો. નફા બરાબર જ વિધેય આપ્યું છે એટલે આપણે મહત્તમ નફાને મહત્તમીકરણનો દાખલો ગણવાનો છે, એટલે કે મહત્તમ કિંમત આપણે શોધવાની છે. આપણે નફાને પણ આપણે પ્રોફિટ પી તરીકે દર્શાવીએ છીએ. એટલે પી બરાબર શું આપ્યું છે? 40x + 10,000 - 0.1x². હવે આપણે આમાં પણ મહત્તમ કિંમત શોધવાના સ્ટેપ જ મહત્તમીકરણ એટલે એ જ, બીજું કંઈ નહીં. મહત્તમ કિંમત શોધો તો આપણે શું કરવું પડે? આનું પહેલાં તો વિકલન ડીપી dx બરાબર 40 એકુ 40, એક્સની 1 - 1 ઘાત એટલે 0 થઈ જશે, નહીં આવે. પ્લસ અચળાંક 10,000 છે એ પણ નીકળી જશે એટલે પ્લસ નહીં આવે. હવે આવશે માઇનસ 0.1 × 2 એટલે 0.2 x 2 માંથી 1 જાય એટલે 1 ઘાત. તો આ થઈ ગયું આપણું ડીપી dx. બરાબર, હવે આપણે આના પછીનું સ્ટેપ શું છે? આને 0 સાથે સરખાવીએ એટલે 40 - 0.2x બરાબર 0. 0.2x ને સામે જવા દઈએ એટલે પ્લસ થઈ જાય 0.2x બરાબર 40. તો x બરાબર 40/0.2. આનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે x બરાબર 200. હવે આપણે શું કરીએ છીએ? તો કે ડબલ વિકલન d²p/dx². d²p શું આવશે? તો કે 40 અચળાંક હતા એટલે એ 0 થઈ જશે, માઇનસના માઇનસ આવશે. 0.2 એકુ 0.2 એક્સની પણ 0 ઘાત થઈ જાય એટલે નીકળી જશે. તો ડબલ વિકલન માત્ર થયું -0.2, જે આપણે કહી શકીએ કે ઋણ જવાબ બતાવે છે. હવે આમાં ક્યાંય એક્સની કિંમત મૂકવાનો જે આપણો નેક્સ્ટ સ્ટેપ છે કે ડબલ વિકલનમાં એક્સની કિંમત મૂકો, પણ અહીંયા એક્સ આવતા જ નથી એટલે કિંમત મૂકવાની જરૂર નથી. જે જવાબ આવે છે એના આધારે જ આપણે મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરી શકીએ. 0.2 માઇનસ આવે છે એટલે આપણે શું કહી શકીએ? મહત્તમ, કે x બરાબર 200 આગળ કિંમત મહત્તમ થશે. બરાબર, આ નક્કી થયું કે મહત્તમ થશે. પણ આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે? મહત્તમ કિંમતે શોધો, મહત્તમ નફો શોધો. તો હવે આપણે શું કરવું પડે? તો કે મૂળ વિધેય એટલે કે p જે આપ્યું છે 40x + 10,000
માઇનસ 0.1 એક્સનો વર્ગ. એમાં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં આપણે 200 છે, એક્સ બરાબર 200 કિંમત છે એ આપણે મૂકી દઈશું. તો 40 ગુણ્યા 200 પ્લસ 10,000 એમને એમ માઇનસ 0.1 ગુણ્યા 200નો વર્ગ એટલે 4 દુ 8,000 પ્લસ 10,000 માઇનસ 0.1 ને 200નો વર્ગ, 200નો વર્ગ કરશો એટલે 40,000, 40,000 ગુણ્યા 0.1 એટલે આવશે જવાબ 4,000 અને આનો પ્લસ માઇનસ કરશો એટલે તમારો આખરી જવાબ આવશે 14,000. એટલે કે મહત્તમ નફાની કિંમત શું આવી? 14,000 આવી. એક્સ બરાબર 200 આગળ મહત્તમ થશે, પણ મહત્તમ નફો પૂછે તો મૂળ વિધેયમાં પાછી એક્સની કિંમત મૂકી દેવાની, તો મહત્તમ નફો કેટલો થશે? 14,000 થશે. દાખલા નંબર 12. એક વેપારીનું નફાનું વિધેય એટલે આની જેમ જ મહત્તમ નફો મેળવવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. એટલે આપણે ખાલી એક્સ શોધવા પૂરતો જ દાખલો ગણવાનો છે, આપણે પાછું મૂળ વિધેયમાં કિંમત મૂકવાની થશે નહીં. બરાબર. દાખલા નંબર 12 એમાં શું આપ્યું છે? તો કે એમાં પી બરાબર નફાનું વિધેય ડાયરેક્ટ આપ્યું છે 5x માઇનસ 100 માઇનસ 0.01 એક્સનો વર્ગ. આપણા મહત્તમ કિંમત શોધવાના સ્ટેપ તરફ આપણે આગળ વધીએ તો પહેલું સ્ટેપ છે dpdx, વિકલન કરો. 5 એકુ 5, એક્સની શૂન્ય ઘાત નીકળી જશે, 100 અચળાંક છે નીકળી જશે, માઇનસના માઇનસ 0.01 ગુણ્યા 2 એટલે 0.02, એક્સની 2માંથી 1 જાય એટલે 1 ઘાત. તો આપણું આ પ્રથમ વિકલન થાય છે 5 માઇનસ 0.02 એક્સ. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે? આના બરાબર શું કરવાની હોય? તો કે 0 સાથે સરખામણી. 0.02 એક્સ બરાબર 0. આને સામે જવા દઈએ એટલે પ્લસ થઈ જાય. 0.02 એક્સ બરાબર 5 વધ્યા એટલે એક્સ બરાબર 5ના છેદમાં 0.02. તો એક્સ બરાબર કિંમત આવી આપણી 250. બરાબર. હવે આપણે ચેક કરવાનું છે કે આ 250 આગળ કિંમત મહત્તમ થાય છે કે નહીં. તો આપણે શું કરશું? ડબલ વિકલન કરશું. એટલે કે ડી સ્ક્વેર પીના છેદમાં dx સ્ક્વેર. ડબલ વિકલન. 5 વિકલનનું વિકલન, 5 અચળાંક છે એટલે શૂન્ય થઈ જશે. 0.02 એકુ 0.02 એટલે માઇનસ 0.02. એક્સની પણ શૂન્ય ઘાત થઈ જાય એટલે નીકળી જશે. તો અહીંયા એક્સ આવતો નથી એટલે એક્સ બરાબર 250 છે એ આપણે અહીંયા મૂકવાની જરૂર નથી. જે કિંમત છે એ ઋણ આવી એટલે આપણે નક્કી કરી લેશું કે એક્સ બરાબર 250 એકમનું ઉત્પાદન થાય ત્યારે નફો મહત્તમ થશે. બરાબર વિદ્યાર્થીની બહેનો, અહીંયા વિભાગ ઈ પૂર્ણ થાય છે. નમસ્તે.